હાલે ને હાલ ને ભાઈ વાપર લે તું યાર બોલ હું બીજું હાલ મમ્મા તમારા પૈસા બી આપો ને એટલે કોમારું હે હું કામ કર્યું કાંડ છે આગળ ઉપર જાય ને પછી તમને બતાવીએ જો દાવા છે કે નહીં મમ્મા બોલતી બસ બોલતી થઈ ગયું વારી પાછી તો કેવી રોવે તો હું? મને તેમ કે હું પડી પડી ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અને કેટલા પૈસા છે તારા તારા કેટલા પૈસા છે સિક્કો જોઈએ બાપુ સિક્કો તો બે પૈસા પણ દેવાના હે દીધું હજી 1 લાખ દેવાનું જય માતાજી કેમ છો બધાને મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા કેમ છો મજામાં જશો તો ચાલો આજે આપણો બ્લોગ છે ને સવારના 10 વાગે ચાલુ થઈ ગયો છે 10 વાગ્યા છે ઘડિયાળમાં અને આજે આપણે રસોઈ પણ વહેલી બનાવી લીધી છે અને રસોઈમાં બનાવ્યા છે વાલ બટેટાનું શાક રોટલા ચટણી અને ખીચડી આટલી વસ્તુ બનાવેલી છે જમવામાં આજે અને જમી લીધું છે તો જમવાનું રસોઈ બની ગઈ છે અને હવે આપણે બેસી ગયા છીએ કામ કરવા કામમાં એવું છે કે આપણે જો આજે બ્લાઉઝમાં છે ને સિવાઈ ગયેલા છે ને એમાં બધામાં બટન ટાંકવાના છે તો આપણે બટન ટાંકીએ છીએ બટન ટકાઈ જાય પછી આપણે બ્લાઉઝ પૂરું કરવાનું છે કાલનું અધૂરું થોડુંક રહી ગયું છે તો એ પૂરું કરશું અને આજે ટાર્ગેટ છે 6 થી કેટલા 8 થી 9 બ્લાઉઝ કાઢવાનું તો આપણે રાતે જોઈએ કે નીકળે કે નથી નીકળતા આપણે પહેલાં 9 બ્લાઉઝ કમ્પ્લીટ કરવાના છે એટલે કમ્પ્લીટમાં એવું છે ગાજ બટન નહીં થાય તો આવશે સીવી તો નાખવા જ પડે એમ છે મને પછી રાતે જાશું ગાજ કરાવવા કારણ કે પરમ દિવસે આપણે દેવાના છે એટલે કાલે બટનને ટકાઈને કમ્પ્લીટ થઈ જાય એટલે પરમ દિવસે આપણે ગમે એ લોકો લેવા આવે આપણે એને દઈ શકીએ એટલા માટે તો તમે બ્લોગમાં બની રહ્યો અમે કામ કરી લઈએ પછી વચ્ચે વચ્ચે થોડુંક પાર્લરનું કામ આવે છે તો એ પણ કરવું પડે છે એટલે આપણે બધું કામ અટાણે સિઝન ચાલુ છે 7મ 8મ નજીક આવે છે અને અત્યારે તો બધાને હજી બ્લાઉઝ છે એ બધા રક્ષાબંધન ઉપર દેવાના છે એટલા માટે પહેલાં કમ્પ્લીટ કરી લઈએ પછી આપણે 7મ 8મના કમ્પ્લીટ કરશું અને પછી 7મ 8મને દિવસે તો રસોઈ પણ થોડીક કરવાની છે એ થોડું કરશું કંઈક જે રીતના મેળ આવશે એ રીતના તો ચાલો તમે આગળ બની આવ્યો આખા દિવસની ચર્ચા તમને બતાવ્યા રાખીએ કે અમે શું કરીએ છીએ તો ચાલો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અને આજે તો હે ને આપણે સવારમાં બ્લોગ ઉતાર્યો હતો અને આપણે હે ને હવે સુવાની તૈયારી કરવાની છે બપોરે અને મારા પપ્પા હે ને એટલો કંઈક માલ લેતા ને છો અને એક વસ્તુ હજી હે હાલો એક વસ્તુ તમને બધાને દેખાડું એમાં કઈક ભણેલો છે અરે મોબાઈલ લાવ જો હું તો જો હે ને જો એમને થોડું આવી છે પણ આ કાર્ડ હે મારા પપ્પા હે ને લેતા આવ્યા છે અને હાલો હવે આપણે હે ને સાંજ પડી ગઈ છે ઓમ બપોર પછી અને હે ટ્યુશનમાંથી આવી ગયા છે આજે છે સોમવાર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને હું પણ લઈ છું અને આપણે જો આટા બટેટા હે ને મમ્મીએ કરવા મૂકી દીધા છે બાપા અને હે ને તમે શું જણાવો છો મને કહેજો તમે રહ્યા છો સોમવાર તમને કોમેન્ટ કરો અને જો ભૂખ લાગી તમે આપણે શું ખાઈએ ખાવાનું તો નથી નિશાંતભાઈને ટોસ્ટ કરીએ ન ખાવું એવું તો આપણે કંઈ ખાઈ શકીએ નહીં બ્લોક કન્ટિન્યુ રાખો જો હેતવીબેન તો કંઈક એક્ટિવિટી કરે છે ને એના પપ્પા આવી ગયા છે 10:30 વાગ્યા છે અને આંખો બંધ કર હવે હેતવીબેન શું બનાવ્યું છે બતાવી દો આંખો બંધ કર ખોલ ખોલો તો જો હેતવીબેને સરસ વેરી ગુડ હેતવીબેન આવું બનાવ્યું છે જો એની રીતે તો ચાલો આપણે જોઈએ જો કેટલું સરસ બનાવ્યું છે દેખાય છે ને તમને વ્યવસ્થિત બતાવું ચાલો મારો ગોળો આમ જવા મારો ગોળો આમ દેખાડ હરખું દેખાડ તો ખબર પડે જો અહીંયા મયંકભાઈની આવી ગયા છે દુકાનેથી ગાડી રાખે હે અને અહીંયા છે ને જો હેતુબેને બનાવ્યું સરસ તારા પૈસા મારી પાસે છે જો આવ્યા ભેગો પૈસા માંડો માગવા હું કામ માગસ દીસુ પૈસા હું કામ માગસ તું આ પૈસાના બદલે અમે ગાડી હાટું હું કરવા માગસ તું પૈસા
આમાં કેટલા કાર્ડ છે? હે હાલે ને હાલે ભાઈ વાપર લે તું યાર. હોય હું બીજું હાલે. પપ્પા તમારા પૈસા બી આપો ને. પૈસા હું કામ માંગસ તું? પૈસા હાલે કેટલા જોતા બોલ. ઈ બોડા આપી દે. હાલે ભાઈ બધા હાલે પૈસા. મોજ કર તું. હા મોજ કરો. હજી પૈસા જોતા? હાલે. બોલો ભાઈ બોલો એક શું કે આજની ફેરી? આજની ફેરી શું કે? હે? 5-6 ઓર્ડર હે. 5-6 ઓર્ડર છે. ટોટલ 10 ઓર્ડર થઈ ગયા. એવું છે. સરસ લ્યો. કઈ બાજુ ક્યાં ક્યાં ગામ લીધા? ક્યાં ક્યાં ગામ લીધા? રોલ ટ્રેન જુનાગઢ. રોયલ્ટી જુનાગઢ. પછી બાજુ જવાનું. હવે રોયલ્ટી કઈ બાજુ આવ્યું એ થોડી કોઈને ખબર હોય, બોલો તો ખબર પડે. જુનાગઢ છે આગળ સર્ચ મારી દેજો ભાઈ. એવો હે? મારે યાદ નો સર્ચ જુનાગઢ મારી થી દેજો. આગળ ડુંગરપુરની બાજુમાં. જુનાગઢની આગળ ને ડુંગરપુરની બાજુમાં. જુનાગઢ જિલ્લો છે, તાલુકો જુનાગઢ ને જિલ્લો જુનાગઢ. એનું એક ગામ છે. પછી એના અંદર થોડાક અમે જાવ ને એટલે પાતાપુર આવે એ અમારું નામ છે. વાહ સરસ લ્યો. અને અહીંયા જો આજે કઈ કાંડ થઈ ગયો છે, હેતુબેને કાંડ કર્યો છે અને અહીંયા ટોપિયા તમને બતાવે છે શેના છે ને ઈ તમને આગળ ઉપર જઈએ ને એટલે બતાવીએ કે હું થયું કાંડ. દેખો મારું હે હું કામ કર્યું. ઈ કાંડ છે આગળ ઉપર જઈએ ને પછી તમને બતાવીએ. જોવા જવા દે તો. નો એમ તને નહીં ખબર પડે. કેમ? ઈ કાંડ છે રસોડામાં. ગેસની નળી તોડી નાખી, કઈ શરમ છે કે નહીં? ભૂલતી થઈ ગયું વારી. પાછી તો કેવી રોવે તો હું? મને તો એમ કે હું પૈડી બૈડી છે કે લાગ્યું હું છે હવે આને ખાવાનું મનાવાનું નહીં આપતી કઈ. ઓલી નળી તૂટી ગઈ. નવી છે કે કામ આ એક ડોક્ટર નો કરે. આ કેમ પાછી આવે? કેટલા પૈસા છે તારા? તારા કેટલા પૈસા છે? સિક્કો જોઈએ તો આપો. કેટલા? જોઈએ તો આપો. હે? સિક્કો તો ક્યાંથી ગઈ છે? સિક્કો જોઈએ. સિક્કો તો ક્યાંથી ગઈ છે એને? આમ જો ગોલ્ડન સિક્કો છે ને. હોનાનો સિક્કો. હાલે નાખ દેવા. બસ સિક્કો તો હવે ગઈ. પૈસા પણ દેવાના. એ દીકુ હજી 1 લાખ દેવાનું. કેમ 1 લાખ ને શું કરવાનો? તો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય, ટાટા. એન્ડ નવા વ્લોગમાં જલ્દી આવજો.